તમે જો એવું માનતા હો કે તમારી પાસે અઢળક રૂપિયો, સુંદર આલિશાન મકાન, મોડેલ જેવું સૌંદર્ય અને મનગમતો જીવનસાથી મળી જાય તો જીવનનો ઉદ્દેશ પૂર્ણ થઈ ગયો, તો તમે ખાંડ ખાઓ છો. કારણ કે માણસનું મન એવું જ છે ને કે તમારી એક ઈચ્છા પૂરી થાય ને તો બીજી ઈચ્છા જાગૃત થઈ જાય છે. ઘણા લોકો એવા હોય છે કે જેઓ એવું વિચારે છે કે મારી આ ઈચ્છા કે આ કામ પૂર્ણ થશે તો હું નવું કામ શરૂ કરીશ. પણ હું મારા અનુભવ પરથી કહું તો જ્યારે મારા લગ્ન નહોતા થયા ને ત્યારે મારા મા બાપ મને અલગ અલગ જગ્યાએ ફેરવવા લઈ જતા. સારામાં સારી રિસોર્ટ, સારામાં સારું ખાવાનું, સારામાં સારું ફરવાનું. પણ ત્યારે મને એક ઘેલછા હતી કે આ બધું હું મારા જીવનસાથી સાથે માણીશ. અને એવું કરી બધી જગ્યાએ એક બાકડે કે રૂમમાં બેસી અને પુસ્તક વાંચવામાં સમય કાઢ્યો. પછી એક સમય એવો આવ્યો કે લગ્ન થઈ ગયા પણ ત્યારે પૈસા નહીં હાથમાં અને એ ફરવાની ઈચ્છા બળવત્તર બની ગઈ. એટલે મારા અનુભવ પરથી કહું છું કે તમારા આવતીકાલ માટે તમારા આજને ખોશો નહીં. જીવનમાં તમારી જે કંઈ ઈચ્છા કે શોખ હોય તેને પૂર્ણ કરવાનો ભરપૂર પ્રયાસ કરજો અને એમાંથી ભરપૂર આનંદ પણ ઉઠાવજો. જો ભવિષ્યમાં એ ઈચ્છા પૂરી કરવાનો ફરી મોકો મળે તો પૂછવું જ શું. અને આમાં બોનસ એ થશે કે તેના માટે થઈ અને તમે આજનો અને આવતીકાલનો બંનેનો આનંદ ઉઠાવી શકશો.